તો કેમ છો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે અમારે જવાનું તો આઈઠોર ગણપતિ બાપાના મંદિરે, પણ મિત્રો પહેલા અમે મહેસાણા જઈશું। અમારા રોહિતભાઈ થોડું કામ છે એટલે પછી આવી ગયા મોજીલા મેહાણા ભાઈ, પછી બીધી રજવાડીની ચા, જ્યાં સામે દેખા છે મોજીલા મેહાણા બસ સ્ટેન્ડ છે ભાઈ। અને પછી રજવાડી વાળો કહે કે મારા જોડે સેલ્ફી લઈ લો ભાઈ, હાડો તાણ। અને ભાઈ આ છે દૂધસાગર ડેરી, 5 લીટર મોકલાવો મારા વાલા। અને પછી આવી વોટર પાર્ક। અને મિત્રો આ કઈ વોટર પાર્ક છે કોમેન્ટમાં જણાવજો ભાઈ। તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગણપતિ મંદિર આઈઠોર, પણ મિત્રો હજી 5 કિલોમીટર બાકી છે। તો ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ગણપતિ દાદાના મંદિરે ભાઈ। પછી લીધી પ્રસાદી, બુંદીના લાડુ ભાઈ। અને મિત્રો અહીંયા 3 પ્રકારની પ્રસાદી ચડાવવામાં આવે છે, બુંદીના લાડુ, ગોળ અને પેંડા। અને ભાઈ આ છે ગણપતિ દાદાનું મંદિર ભાઈ। પછી ઉતારા સંપલા ને હેડ્યા ભાઈ અંદર મંદિર દર્શન કરવા, મૂળ મારા રોહિતભાઈ। પછી કર્યા ગણપતિ દાદા દર્શન ભાઈ। અને મિત્રો તમે પણ દર્શન કરી લો, જય ગણપતિ દાદા। પછી કર્યા દર્શન આયા બહાર। અને મિત્રો બેહવાની સુવિધા એવી સારી છે। અને મિત્રો બહારથી કંઈક આવું મંદિર દેખાય છે, જો ભાળો। અને મિત્રો ગણપતિ દાદાને માનતા હોય તો મિત્રો કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં ભાઈ। મિત્રો સામે જે દેખાઈ રહ્યું છે એ ભોજનાલય છે ભાઈ। અને મિત્રો ભોજનાલયમાં 50 રૂપિયામાં ફૂલ ભાણું જમાડે છે। તો મિત્રો કેવો લાગ્યો આજનો વ્લોગ, લાઈક કરજો, ફોલો કરજો, જય માતાજી।